આજે તો છે ભાદરવી અમાસ, તો આજે બધા પોતપોતાના દાદાએ ચોખા ઝારવા જતા છે. દાદાને ઝારવા જવાનું છે એ માટે જો ચોખા થઈ જશે. કેટલા કર્યા છે આપણે? અવાપાલી નામે દાદાના ચોખા કર્યા છે. અમારા ગરંતભાઈને આજ આવવાનું છે. આવવાનું છે ને ભાઈ? અમારા ગરંતભાઈ જો મોદી સાહેબ ની કંપની તૈયાર થઈ ગયા છે. બધાને જય માતાજી. તો ગામમાંથી આવતા રહ્યા ઘેરે. દાદાનું શરીર પણ આપણે લઈ લીધું છે અને હવે જવાની. તો અમે પહોંચી ગયા છીએ ખીજડીયાની પાટીઓમાં. અમારા દાદા જો સામે દર્શન કરતા છે. તમે તમારા ગરંતભાઈ ને ભૂખ લાગી છે? હા, તમારા ગરંતભાઈ કે ઘેરે નહીં, આપણે આનંદવરમાં કઈ મળે તો નહીં સાખવા. અમારે હવે દાદાના દર્શન કરવા અમારા કાંજીભાઈ ની જો અચાનક ભેગા થઈ ગયા છે ચોખા કરવા. હા કાંજીભાઈ? તો કાંજીભાઈ લાવ્યા છે અમારે દાદાની માટે ધજા ચડાવે. અમારા કાંજીભાઈ ને જયદીપભાઈ બે ધજા ચડાવવાની મહેનત. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છે? તો અમે પણ બધા મજામાં છીએ. તો બધાને જય માતાજીને જય ગુરુદેવ મિત્રો. અને આજે તો છે ભાદરવી અમાસ, તો આજે બધા પોતપોતાના દાદાએ ચોખા ઝારવા જતા છે. અને આજે અમારે પણ જવાનું છે ભાદરવી અમાસ નિમિત્તે. અમારા દાદા ખીજડીયાની પાટીઓમાં બેઠેલા છે. તો મિત્રો અમારે ચોખા ઝારવા ત્યાં જવાનું છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો ચેનલ ઉપર પહેલી જ વાર હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને ઓલ કરી દેજો. દાદાને ઝારવા જવાનું છે એ માટે જો ચોખા થઈ ગયા છે. ચોખા છે ને ઓલા? હા, એકદમ શું ચોખા છે. એની અંદર દાદાના ચોખા તૈયાર થઈ ગયા છે. કેટલા કર્યા છે આપણે? અવાપાલીના અમે દાદાના ચોખા કર્યા છે. અમારે દાદાને ચોખા ઝારવા જવાના છે. અને જો પૂરી બનાવી રહી છે. આ પૂરી એવું બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આ બનાવી અને પછી અમારે ઝારવા જવાનું છે. કેમ કે આ બધા અમારા ગરંતભાઈ ને આજ આવવાનું છે. આવવાનું છે ને ભાઈ? અમારા ગરંતભાઈ જો મોદી સાહેબ ની કંપની તૈયાર થઈ ગયા છે. કેમ કઈ દે બધાને જય માતાજી. હા, હું તૈયાર થઈ ગયો. કઈ દે અમારા ગરંતભાઈ જો તૈયાર થઈ ગયા છે અને બધાને જય માતાજી કે છે. આ ભાદરવી અમાસ છે એટલે અમારા ગરંતભાઈ ને આજ આવવાનું તો છે દાદાના દર્શન કરવા. કેમ ગરંતભાઈ? ચાલો મિત્રો, તો આપણે જવાનું છે આજે દાદાને શ્રીફળ વજેરવા. તો શ્રીફળ કાંઈ આપણે ઘેરે હોય નહીં તો આપણે જવાનું છે દુકાને શ્રીફળ લેવા. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આપણે જઈએ વિશે દાદાનું શ્રીફળ લઈ આવ્યા છીએ. હવે જઈએ ઘેરે. ચાલો મિત્રો, તો ગામમાંથી આવતા રહ્યા ઘેરે. દાદાનું શ્રીફળ આપણે લઈ લીધું છે અને હવે જવાની અમારે તૈયારી બધાય કરે છે. તો અમારા ગરંતભાઈની જો અંદર તૈયાર થઈ ગયા લાગે છે. શેની તૈયારી કરી વાળી છે? અહીંયા જો બધું કમ્પ્લીટ એને કરી વાળ્યું છે. કા તૈયાર થઈ ગઈ છે હવે? હા, જો હવે આ બધું ભરી લે. આ દાદાના ચોખા છે. આ થોડુંક ઝારવાની વસ્તુ અલગ અલગ બધું હાલે. આ છે શ્રીફળ. હું ગામમાંથી લેતો આવ્યો છું અને આ બધું તૈયાર કરી વાળે. તો મિત્રો તૈયાર કરી વાળે પછી અમારે જવાનું છે ખીજડીયા. ચાલો, તો જો આપણે ગાડી તૈયાર કરી નાખી છે અને હવે એને તૈયાર થઈ ગયા ને? હા, તો તૈયાર થઈ ગયા ને અમારા ગરંતભાઈ જો બહાર ઊભા રહી ગયા છે. તો ચાલો હવે મળીએ દાદા અહીંયા. ફેમિલી, તો અમે પહોંચી ગયા છીએ ખીજડીયાની પાટીઓમાં. અમારા દાદા જો સામે દર્શન કરતા છે, તમને દેખાતા છે. હજી આઘા છે પણ અહીંથી જ અમારે જો આને લાશ કાઢવી પડે. કા લાશ કાઢીને પછી જ અમારે જવાય. અને જો આ નોઘણવદર બાજુથી રસ્તો આવે છે ને આ સીધો વહી જાય છે ખીજડીયા. અને આ પાટીઓમાં અમારા દાદા જો સામે ઓલા અરણીની હેઠે બેઠેલા છે, ત્યાં એ બિરાજમાન થયેલા છે. તો આપણે ત્યાં જવાનું છે. મારા ગરંતભાઈની જો મળ્યા છે કપાસમાં હાલવા આગળ આપણે રહી ગયા છે પાછળ થોડાક. અને સામે જો મારા દાદાના દર્શન કરવા આવી ગયા છે બધા. ભાદરવી અમાસ છે એટલે અમારું કુટુંબ બધું અહીંયા આવે છે. આપણે દાદાની દીવાબત્તી કરી નાખીએ. પહેલાં દાદાની દીવાબત્તી થઈ જાય પછી શ્રીફળ વધી નાખીએ.
મિત્રો અમે દાદાના દર્શન કરી લીધા છે અને તમે વિડીયોમાં દાદાના દર્શન કરજો અને કોમેન્ટમાં જય સુરધન દાદા લખજો. કારણ કે શૂરવીર દાદા અમારે આ જો તમે ખેતરની વચ્ચોવચ એક્ઝેક્ટ બધે બાજુ એક્ઝેક્ટ આવ વચ્ચોવચ ખેતરમાં અવણીના ઝાડ નીચે અહીંયા અમારે દાદા બિરાજમાન છે. તો મિત્રો અવશ્ય એકવાર કોમેન્ટમાં જય સુરધન દાદા લખજો. કારણ કે આ જો હરિયાળું વાતાવરણ છે અને દર્શન કરવાની પણ મજા આવી અને મનને પણ અહીંયા કંઈક અમને શાંતિનો અનુભવ થયો એવું દાદાના શરણોમાં અમને લાગ્યું છે. તો અવશ્ય એકવાર દાદાના શરણોમાં અમે આવ્યા છીએ તો તમે મિત્રો કોમેન્ટ કરી નાખજો જય સુરધન દાદા. તો ચાલો હવે અમે જઈએ ઘેર. અમારા ગરનભાઈ જો અહીંયા જ પરસેદી ખાવા મળ્યા છે આ બેને અહીંયા. કારણ કે સવારમાં કાંઈ મળે તો નહીં શાકવા, કારણ કે દાદાની પરસેદી જાર્યા વગર કાંઈ કરે તો નહીં. કેમ અમારા ગરનભાઈને ભૂખ લાગી છે? હા, તમારા ગરનભાઈ કે ઘેરે નહીં, આપણે આઈનન ને આઈનન પરસેદી ખાવી છે. ત્યાં આઈનન ને આઈનન મંડાણા. આ દાદાથી થોડાક જ એટલે આગળ આવેલા ને અહીંયા બેસી ગયા રસ્તામાં કે આપણે અહીં વન ભોજન કરી લેવી. આ જો અમારે હવે દાદાના દર્શન કરવા અમારા કાનજીભાઈ ની જો અચાનક ભેગા થઈ ગયા છે ચોખા કરવા. હા કાનજીભાઈ, હા જો દાદાના દર્શન કરવા આવી ગયા છે તો એ દાદાના દર્શન કરી લેવા. કાનજીભાઈ ની દાદાના દર્શન કરે છે. દાદાના દર્શન કરવી. કાનજીભાઈ લાવ્યા છે અમારે દાદાની માટે ધજા ચડાવે છે. અમારા કાનજીભાઈ ને જયદીપભાઈ દર વર્ષે અમારા કાનજીભાઈ ની ધજા હોય છે. જો અમારા કાનજીભાઈ ને જયદીપભાઈ બે ધજા ચડાવવાની મહેનત કરે છે બે.